મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જો ગુડ મોર્નિંગ બાબા. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. હું જાઉં છું કેવલને સ્ટેશન મૂકવા, પછી આવીને વાત કરીએ આપણે. કેવલને મૂકીને આવી ગઈ અને જો ઘરે આવીને ફ્રેશ થઈ ગયા, નવરા થઈ ગયા. જો હવે લઈ જાઉં છું બાબાને દવાખાને, એને તાવ આવે છે તો દવાખાને. કેમ ભાઈ મૂકી દીધો ફોન? હે જૂઠાડા, વિડીયો ચાલુ કર્યો ને એટલે ફોન મૂકી દીધો. વિડીયો ચાલુ કર્યો ને એટલે ફોન મૂકી દીધો. પેન્ટ હે તો ઓલા બધા છે એ ફાડ નાખીએ. હે તાર મમ્મીને ફોન આવ્યો, તાર મમ્મી યાર વાત કરજે. બાબા કહેતા હતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જવાનું છે બાબાને લઈને દવાખાને. આવું છે? શું કરું? હાના 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 કરે છે રંજીબેન. આવું હોય તો હાલો, ન આવું હોય તો કાંઈ નહીં. હે હે સુઈ જાઓ. કોણ સુઈ જાવ એમ? ના, માથામાં કલર કરવો જ થઈને એટલે. ગરમી થઈ રહ્યા છે. અત્યાર સુધી ઠંડી લાગતી હતી. 2 દિવસથી વાતાવરણ ઠંડુ ગરમ થાય છે એટલે એમ બહુ માંદા પડે છે માણસો. જલાલ પર બધે માંદા પડ્યા ઘરે. મમ્મીને તાવ આવ્યો, ઉલટી થઈ, કોમલને તાવ આવે છે, દેવને, ભૈલાને, બધાયનો વારો કાઢ્યો છે. એટલે અહીંયા અમારે ઓમભાઈથી ચાલુ થયું છે. હવે જો કોઈને કાંઈ થાય નહીં તો હવે જોઈએ. અત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખજો તમે લોકો બધા, કેમ કે અત્યારે વાયરલ છે ને, ઇન્ફેક્શન બહુ થાય છે. કેમ કે આ બધું વાતાવરણમાં ઠંડી ગરમ થાય. સવારે ઠંડી લાગે છે, બપોરે બહુ તાપ પડે છે, પાછું ઠંડુ વાતાવરણ થઈ જાય સાંજે, એટલે થોડું વધારે કેવડાવે છે. એટલે થોડું ધ્યાન રાખજો. નાના છોકરાવાળા હોય ને એ લોકોને બહુ ધ્યાન રાખવું જોઈએ. છોકરાઓને એકવાર જો વાયરલ થઈ જાય ને તો પછી કેવડાવે થોડુંક. ચાલો તો બાબાને દવાખાને લઈને જઈએ. લો તો હું છે ને જો રસોઈ બનાવવાની તૈયારી કરું છું. કેમ કે આજે સાહેબ ફોન આવ્યો હતો ને કેવલનો, વહેલા આવવાના છે. એટલે કે હું આવું ને એટલે ફટાફટ રસોઈ બનાવી નાખી. મને બહુ ભૂખ લાગી છે. પેલા હું ઉઠીને તમે પેલા રસોઈ બનાવી નાખો, પછી બીજા બધા કામ કરીએ આગળ. જો ભાત થઈ ગયા છે, દાળ બફાઈ ગઈ છે. જો મસ્ત શાક બનાવવાનું છે, ટીંડોળી બટેકાનો. યસ, જો લિટલ હાર્ટ. બહુ મસ્ત બિસ્કિટ મને ભાવે એટલું ખાવ. ભાઈ રંજીબેન છે ને બધું સાફ કરે છે, કપડાં કાઢે છે બધા. હા જો બાબા હવે સારું થઈ ગયું. બુક લઈને બેસો, જાઓ થોડીક વાર. ટીવી બંધ કરી દો એટલે ચોપડા લઈ લઈશું. ચાલો ચાલો. આજની એક્ઝામ તો આપણે સ્કીપ કરી. કાલની એક્ઝામ સ્કીપ નથી કરવાની. હેરો કાલ તો રજા છે મંડેથી. સુઈ ગયો તો બપોર? આવ્યા તો સર? સરસ. ચાલો તો હવે ઊભા થાવ ભાઈ, વાંચવાનું છે. એને વાંચવું ન હોય, ખાવું ન હોય કે તાવ આવે. હાલ ઊભો થા. ટીવી બંધ કરી દીધા એટલે વાંચવા ઉભો, હોમવર્ક કરવા ઊભો થશે. તો હવે એને ઊંઘ આવશે. જો અત્યાર સુધી ઊંઘ નથી આવતી, હવે ઊંઘ આવશે. કા બાબા, હોમવર્કનો ટાઈમ આવ્યો એટલે. પણ બપોરની દેવાનું અત્યાર સુધી થોડું ઘેન હોય મમ્મી. અત્યાર સુધી હવે ન હોય ને, પણ એ તો કફ સિરપ આપી હોય ને તો વધારે ઘેન ચડે. આની ચડે. ડૉક્ટરે કીધું કે એક્ઝામ એવું નથી ને એમ ચડે, પણ ઓના જેટલું ને કફ સિરપમાં બહુ ઘેન ચડે. હા, પણ આપણો ઘેનિયો તાવ હોય એટલે ઊંઘ આવતી હોય. તાવ હોય ને ત્યાં સુધી શરીરમાં ઊંઘ આવ્યા રાખે. એમ નહીં કે તાવ ઘેનિયો બોલ. મને ઊંઘ જ આવે. તાવ આવે ને એટલે મને નકરી ઊંઘ જ આવ્યા રાખે. હાલો સાહેબ ઊભા થાવ. થવાનું છે હે?
ખાવું તો પડશે જ ને. કે હાલો હાલો ટીવી જોવામાં તો આપણને આમ થયું તો થોડીક વાર વાંચવા બેસો જાઓ. હાલ પછી હું ચેક કરું. હાલ હોમવર્ક હાલ આજે ગુજરાતીનું લખજે. ચાલો તો અમે રસોઈ બનેલી. હમણાં સાહેબનો ફોન આવશે ને લેવા જવાનો ટાઈમ થઈ જશે. એ આવે એ પહેલાં રસોઈ બનાવી નાખો એટલે આવે એટલે ફ્રેશ થઈ જાય ને તો પછી ગરમ ગરમ રોટલી દઈ દઈશ એટલે પછી જમી લઈએ. અરે હું જમી લઈશ. સારું ચાલો મળીએ તો પછી સાહેબને લેવા જાય ને ત્યારે. હેલો, તો જો આવી ગયો હું આજે સેલવાસથી. આજે બહુ મોડું થયું આવવામાં અને એમાં પાછું આજે અધૂરામ પૂરું થયું એવું કે સેલવાસમાં મોદી સાહેબ આવવાના હતા આજે. તો લગભગ 80% સેલવાસ બંધ, મેઇન રોડ બધાય બંધ કરી દીધેલા અને આજે બહુ એટલે આમ થોડીક હેરાનગતિ જાજી થઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં, હવે એવું તો હાલ્યા રાખે. ખબર નહોતી નકર આજ જાત જ નહીં, બીજો કંઈક પ્લાનિંગ કરી નાખત. કાલે આપણે અહીંયા આવવાના છે. હે કાલે અહીંયા આવવાના. હા, કાલે નવસારી આવવાના છે એટલે કાલે બધા રસ્તા બંધ છે આપણે અહીંયા. હા, મારે કાલે મેન રોડ ઓમ ને બધાને સ્કૂલમાં રજા છે. પપ્પાને કાલે લગભગ રજા જ હશે. પપ્પા બાજુના મેઇન રોડ હે બધા જ્યાં છે અહીંયા એટલે એ બધું બંધ છે સર. આજે તો જમી વહેલું લીધું. આવું આજ તો વહેલું બનાવી લીધું તું. શું કે રંજનબેન આજ કેમ કપાસી પગમાં દુખે કપાસી થઈ? હા, બે પગમાં છે. ઓલું પટ્ટી આવે પટ્ટી લગાવી દેવાનું નીચેથી ઓલો ફોગાઈ જાય ને તો નીકળી જાય. બહુ જ દુખે છે એવી છે. કેવું અહીંયા જાય તો ઓલો પટ્ટી લે. એ હું અત્યારે રાતે હમણાં નીકળીશ ને બહાર જવા દવા આવે ને અંદર શું આવે પટ્ટીમાં? એ આ દવા જ આવે ઓલી રબરની. પેલા તો એવી આવતી, હવે અત્યારે તો ખબર નહીં કાંઈ નવી ટેકનોલોજી વાળું કાંઈક આવ્યું હોય તો રામ જાણે. કારણ કે પેલા તો સાઈડ ઉપર રબર જેવી રિંગ આવે મટીરિયલની અને વચ્ચે દવા આવે. એટલે એક પગમાં હતી, આ બીજો પગ મીંડો દુખે. કપાસી બીજા પગમાં હતી પણ દુખતી નહીં. એકારે બે દુખી. આ પગમાં તો આજે દુખતી. હા, એટલે આજે એકારે બે દુકાન ચાલુ થઈ બે ચાલુ થઈ એમ કહું છું. એવું ન હોય, અત્યારે દુખે બે. હા, તો ઈ જ કહું ને બે ચાલુ થઈ ને આ એમ. બે ચાલુ થઈ. આ દુખે છે બે પગ. માંડવામાં કેવું ઓલું થાય ઈ પછી અહીંયા જ બે બતાવો દેખાય. દેખાય. નહીં એવા દે, વળી પાછો એક પગ ઊંચો કરશે ને એક પગમાં વજન બજન આવશે, વળી પાછો લોચો. તે કપાસ આપણને થઈ નથી એટલે ખબર. મને થઈ હતી, મેં પટ્ટી જ લગાવી હતી. મને થઈ હતી પણ મેં પટ્ટી જ લગાવી હતી. એથી નીકળી જાય કહે છે કે નીકળી જાય કે એટલે ખોતરવું ન પડે કાંઈ. હવે ખબર નહીં પછી બધાયને એવું હોય કે આપણને એક ને એક, ઈ તો હવે કેમ ખબર પડે. કપાસી તો કેટલા વર્ષ થયા છે પણ હવે દુખે છે અત્યારે. કાંઈ નહીં, થઈ જશે એનું આપણે નિરાકરણ લાવી દઈશું. લગાવશું ને પટ્ટી એટલે થઈ જશે. વાંધો નહીં આવે. જમવામાં તો આજે કોણ કોણ? તમે 3 જણા જ કા? તમે 2 જણા જઈ, અમે 3 બાકી. અમે તો હજી વહેલું જમી લીધું 6 વાગ્યામાં કાપ્યું. હા, સૂર્યાસ્ત પહેલા 6 વાગ્યામાં જમી લીધું કેમ કે આજે કેવલને એટલે ઓમ બપોરે વહેલા આવી જાય પણ રોજ સાંજે આવે ને એના કરતાં જ વહેલા આવી ગયા હતા એટલે પછી કે મને બહુ એ આજે થયું એવું. એમાં અમે છે ને વર્કિંગ અમારું લગભગ 2:15 જેવું પતી ગયું હતું. પછી એજન્સીમાં જ આવવાનું હતું કેમ કે અહીંયા કોઈ અમે ગયા નહોતા નવા સેલવાસમાં. એટલે આ વખતે એજન્સીમાં ગયા ને એટલે પછી અહીંયા ગયા ને મહિલા ને એટલે વાર લાગી. પછી પાછું કેવું સેલવાસથી ઓટોમાં વાપી જવું પડે. આજે બસ બધી બંધ, બધું બંધ. હા, સુરત હોય તો વહેલા આવી તો તરત જ ટ્રેન મળી જાય ને એટલે ફિક્સ જ હોય. તો એમ તો કેવલ આવ્યો તે કેટલા વાગ્યા હતા? 5:30 પછી. 5:30 થયા હતા. હા, 5:30 પછી છે, 5:45 આવ્યો. કેમ કે 5:30 તો અમે ઉતરા અહીંયા સ્ટેશને. ઓ બિંદુ 5:36 મેં કીધું કે હવે હમણાં તૈયારી જ છે આવવાની. 5:30 કેમ કે અમે નકર પેલા છે ને 3:15 વાગ્યા વાળી ટ્રેનમાં આવવાના હતા. એ લગભગ 4:15 તો નવસારી ઉતારી દે કલાકમાં સુપરફાસ્ટ. નો આવી. ભાઈ એમાં પહોંચાણું જ નહીં. કહું તો 3 વાગે તમે એજન્સીમાં બેઠા હતા, 15 મિનિટમાં તો કેમ સેલવાસથી વાપી પહોંચવું થાય? 1/4 કલાક, 45-50 મિનિટ થાય પહોંચવામાં. અને એમાં આજે પાછું ઓલો મોદી સાહેબ આવવાના હતા ને એટલે તોય શાંતિ હતી થોડુંક. રસ્તા બંધ હતા ને તો મોટા વાહન નડ્યા નહીં. નકર એ ટ્રાફિક નડે એ અલગ, તો કલાક ઉપર વહી જાય. તમે લાલુ ને બે ભેગા ગયા હતા એટલે હાલ્યું. હું, લાલુ ને વિનોદભાઈ એમ 3 જણા હતા. કંટાળો ન આવે. આવે જ નહીં તો તડકો કેવો અમે બહાર જાય તો હા સવાર શાક બધે શાક લેવા જવાનું હોય તોય ઘરે આવીને ત્યાં લોટ પોત આપણે ક્યાં રોજ શાક લેવા જવું હોય એમ તોય આપણે એવું થાય. ઈ તો કહું આને તો છું. તડકામાં જ રખડવાનું. શાક લેવા જાવ ને તેમ થાય કે કંટાળો બધે આવે જવાનું, માંથી ઘરે જલ્દી વહી જાય તો હા
આ તો નો હા હાથમાં ગ્લોવ્સ પહેરી જાય હવે મોજા પહેરી જાય જ, બાકી મોજા બોજા કાંઈ નો પહેરી એને મોજા નો કહું સનસ્ક્રીન લગાવીને જવાય. મોજા પેલા પહેરી જતો પણ આ ઓલી દુખતી ને બરાબર એટલે નો પહેર જતો. એ તો હવે સારું થઈ ગયું પછી જ મેં કીધું તું. હવે પહેરે. મોઢું કેટલું કાળું થઈ ગયું, હાથ જો. હે હવે મટી ગયું એટલે હવે પહેર જવાય મોજા. હાલો તો હવે દીવાબત્તી તો મમ્મીએ કરી લીધા. હનુમાન ચાલીસા એક બાકી છે, બોલી લઈએ. કોને મારે બાકી છે. તારે બાકી છે? તે કીધું ને થઈ ગઈ એમ. ના, ના, બાકી છે. છે તો તો મને ઓલું કે મેં કરી લીધી. કાંઈ નથી. બાકી છે. બાકી જ છે એનું. હાલો રોટલી બનાવવાની અમારે હા હા મમ્મી લોકોની બાકી ને. હજી મારે વિડીયો એડિટ કરવાનો બાકી. તો કર લે, હવે નથી. સારું ચાલો તો હવે આ બિંદુ રોટલી બનાવી લઈએ. મારે હનુમાન ચાલીસા કરવાની છે, કરી લઈ પછી આરામથી વાત.